एवरीवन वेलकम टू माय चैनल एसजीसी। तो स्टूडेंट्स હવે આપણે જે તમારા માટે આઈએમપી સેશન લાવીએ છીએ, પરંતુ આ વિદ્યાર્થી મિત્રો કે HRM એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તમારા માટે પેપર કેવું ગયું છે તે ફટાફટ તમારે કોમેન્ટમાં જાણ કરવાની છે। ચલો ફટાફટ કોમેન્ટનો ઢગલો કરી દો। ચલો કોમેન્ટ છે ફટાફટ થવી જોઈએ કે એસજીસી ઇઝ ધ બોસ, એસજીસી ઇઝ ધ બોસ, આ ટાઈપની તમે કોમેન્ટ કરી શકો છો। અથવા તમને જે કાંઈ ઇમોજીન વાળી જે કોમેન્ટ ગમતી હોય અથવા તમને કોઈ ક્રિએટ કરતા આવડતી હોય તો એ ટાઈપની પણ તમે તમારી બેસ્ટ એન્ડ લુકિંગ છે એ તમારે શું કરવાનું છે કે કોમેન્ટમાં ખાસ જણાવવાનું છે। ચલો સ્ટુડન્ટ્સ, તો કોમેન્ટ કરવામાં કોઈ લોકો છે એ બાકી ન રાખતા, આજે કોમેન્ટ થવી જ જોઈએ સ્ટુડન્ટ્સ કે તમારા કેટલા પેપર જે અત્યાર સુધીના જે સેશન છે, પરંતુ આ જે ત્રીજો સેશન તમારો કેવો ગયો છે એ પણ તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, અને કેટલા આપણા જે આઈએમપી ક્વેશ્ચન છે એ પૂછાણા છે એ પણ તમારે ખાસ નોટ ડાઉન કરીને એમાં કહેવાનું છે। ચલો તો તમારા જે બેસ્ટમાં બેસ્ટ કોમેન્ટ તમારે ખાસ કરવાની છે। ચલો તો હવે આપણે વાત કરીએ કે જે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કે આ જે સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટ થોડોક હાર્ડ પડી જશે, પરંતુ આના માટેનો જે કોન્ટ્રાક્ટ લેબર એક્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનું હોય છે કે કોન્ટ્રાક્ટ લેબર એક્ટ છે એ શું કહેવા માગે છે। કે યુનિટ જે 1 છે કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1970માં, એટલે કે કોન્ટ્રાક્ટ લેબર એક્ટ છે 1970માં આવેલો છે। ડિફાઇન એન્ડ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1970 ડિસ્કસ ધ એપ્લિકેશન ઓફ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1970 કે કોન્ટ્રાક્ટ લેબર છે એટલે કે મજૂર કરાર કાયદો 1970ની વ્યાખ્યા આપો, અને મજૂર કરાર કાયદો છે એ કેનો 1970ના ઉપયોગોની ચર્ચા કરો। તો આ ક્વેશ્ચન છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહી શકે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરી તો સ્ટુડન્ટ્સ હવે તમારા માટે આપણે જે બીજો જે સેકન્ડ ક્વેશ્ચન છે એ ડિસ્કસ અબાઉટ ધ ઇસ્ટાબ્લિશ ઓફ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1970 ઇન ડિટેલ્સ કે મજૂર કરાર કાયદા અને 1970ની સ્થાપના વિશે વિગતવાર તમારે ચર્ચા કરવાની છે। તો જ્યારે જે કાયદો આ લાગુ પડ્યો હતો ત્યારનું તમારે છે એનું રિવિઝન એને કહેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ક્વેશ્ચન છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, અને હા હવે આને તમે ખાસ એકદમ વ્યવસ્થિત પરફેક્ટલી રીડ કરજો, કારણ કે આમાં તમે છે તમારા વર્ડ્સ બહુ ઓછા લખી શકશો એટલા માટે, કારણ કે આ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ છે એટલા માટે। અને હા આજે લોકો જો કોઈ લોકો અંદાજે દાખલા તરીકે લોયર બનવા માગતા હોય તો એના માટેનો પણ આ ઇમ્પોર્ટન્ટ જે એક સબ્જેક્ટ છે એટલા માટે। ડિસ્કસ ધ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ એડવાઇઝરી બોર્ડ એન્ડ રોલ ઇન કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1970 મજૂર કરાર કાયદા 1970માં કેન્દ્રીય અને રાજ્ય સલાહકાર બોર્ડની ભૂમિકા ચર્ચો। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આ જે ક્વેશ્ચન છે એમાં હું સ્ટાર કરું છું, તો તમને સ્ટારનો મિનિંગ ખબર હોવી જોઈએ। એક્સપ્લેન ઇન લાયબિલિટી ઓફ પ્રિન્સિપલ એમ્પ્લોયર અંડર કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1970 કોન્ટ્રાક્ટ લેબર એક્ટ મજૂર કરાર કાયદા 1970 હેઠળ મુખ્ય નોકરીદાતાની જવાબદારીઓ સમજાવો। તો આ પણ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો અહીંયા પણ હું સ્ટાર કરું છું। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન ધ વેલફેર ઓફ પ્રોવિઝન ઓફ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1970 ઇન ડિટેલ્સ મજૂર કરાર કાયદા 1970ની કલ્યાણકારી જોગવાઈઓની વિગતવાર સમજાવો। તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે। પછી એક્સપ્લેન ધ ટર્મ્સ એન્ડ રજિસ્ટર પ્રોસેસ ઓફ એસ્ટાબ્લિશ એન્ડ એમ્પ્લોય કોન્ટ્રાક્ટ લેબર ઇન શોર્ટ કોન્ટ્રાક્ટ લેબરને રોજગારી આપતી સંસ્થાઓની નોંધણી પ્રક્રિયા ટૂંકમાં સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચનમાં છે આપણે સ્ટાર કરીએ છીએ। ચાલો નેક્સ્ટ યુનિટ વિદ્યાર્થી મિત્રો કે તમારું જે યુનિટ છે એ 2 કલેક્શન ઓફ બાર્ગેનિંગ। તો વિદ્યાર્થી મિત્રો એ બાર્ગેનિંગમાં આપણે ક્યાંય બાકી નથી રાખતા, કોમર્સના સ્ટુડન્ટ છે બધાને ખબર જ હોય છે કે કઈ રીતે આપણે બાર્ગેનિંગ લેવાનું હોય છે, પરંતુ અહીંયા તમારા આ વર્ડ્સમાં લખવાનું હોય છે કે વોટ ડુ યુ મીન બાય ધ કલેક્ટિવ બાર્ગેનિંગ, એક્સપ્લેન ધ ફેક્ટર એબસ્ટ્રક્ચર ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ કે સામૂહિક સોદાબાજીનો અર્થ આપો અને સામૂહિક સોદાબાજીના અવરોધો પેદા કરતા પરિબળો તમારે સમજાવવાના છે। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્કસ ઇન ડિટેલ્સ, ચલો પેન બદલાવી નાખી, ડિસ્કસ ઇન ડિટેલ્સ ધ પ્રી રિક્વેસ્ટિંગ ફોર સક્સેસફુલ કલેક્ટિવ બાર્ગેનિંગ કે સફળ સામૂહિક સોદાબાજી માટે પૂર્વ શરતોની વિગતવાર ચર્ચા કરો। તો આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર કરું છું।
ચલો સ્ટુડન્ટ્સ, અને હા, આજનું પેપર છે એ તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે કે કેવું ગયું છે. તો કોમેન્ટમાં કોઈ બાકી ન રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓ નવા છે એને ખાસ કહું છું કે આ એક સૌરાષ્ટ્રની નંબર 1 ચેનલ છે. જો તમે આ ચેનલ પર હરતા ફરતા આવ્યા હોય અને જો તમને ખબર ન હોય આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, એટલે જેથી કરીને આવનાર તમામ એમકોમની અપડેટ છે એ તમને મળતી રહેશે. જે નેક્સ્ટ એમકોમ સેમિસ્ટર 4 આવશે ત્યારે પણ તમને આવા અપડેટ છે એ મળતા રહેશે. ચલો, તો હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીંયા આપણે જે છે ડિસ્કસ ઇન બ્રીફ ધ પ્રોસેસ ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ કે સામૂહિક સોદાબાજીની પ્રક્રિયાની સંક્ષિપ્તમાં ચર્ચા કરો. ત્યાર પછી એક્સપ્લેન ધ ફંક્શન ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ સામૂહિક સોદાબાજીના કાર્ય કરો. તો આમાં આપણે સ્ટાર કરીએ છીએ. પછી ડિસ્કસ ધ ટ્રેન્ડ એન્ડ પ્રેક્ટિસ ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ સામૂહિક સોદાબાજીના વલણ અને પ્રથા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે આપણે જે સ્ટાર કરેલો છે એ તમારે ખાસ પ્રેક્ટિસ કરવાના છે, પરંતુ બાકીના ક્વેશ્ચન પણ અચૂકપણે તમારે ખાસ કરવાના છે. નેક્સ્ટ યુનિટ 3 વર્કર્સ પાર્ટિસિપેશન ઇન મેનેજમેન્ટ કે વોટ ઇઝ ધ ક્વેશ્ચન 1 વોટ ઇઝ ધ વર્કર્સ પાર્ટિસિપેશન ઇન મેનેજમેન્ટ, એક્સપ્લેન ધ ડિફરન્સ મેથડ ઓફ વર્કર્સ એન્ડ પાર્ટિસિપેશન ઇન મેનેજમેન્ટ. સંચાલનમાં કામદારની ભૂમિકા શું છે અને મેનેજમેન્ટ એટલે કે સંચાલનમાં કામદારોની ભાગીદારીની વિવિધ પદ્ધતિઓ ચર્ચા કરો. ત્યાર પછી તો આ ક્વેશ્ચન 1 છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને લેજો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે એટલા માટે. નેક્સ્ટ ડિસ્કસ ધ વેરિયસ ઓબ્જેક્ટિવ ઓફ વર્કર્સ પાર્ટિસિપેટિંગ ઇન મેનેજમેન્ટ કાર્યકારની સંચાલનમાં ભાગીદારીની વિવિધ ઉદ્દેશો ચર્ચા કરો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, એના પછીનો ક્વેશ્ચન નંબર 3 એક્સપ્લેન ધ નેસેસરી કન્ડિશન ફોર ઇફેક્ટિવ ઓફ વર્કર WPM. તો WPMનો મિનિંગ તમને બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ તમને ખબર હોવી જોઈએ કે અહીંયા WPનો મિનિંગ તમને શું કહેવા માગે છે. તો ખાસ યાદ રાખજો કે વર્કર પાર્ટિસિપેશન મેનેજમેન્ટ. તો આ એનો મિનિંગ છે કે WPMના અસરકારક કાર્ય માટે જરૂરી શરતો જણાવો. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન 4 ડિસ્કસ ધ ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ વર્કર્સ એન્ડ પાર્ટિસિપેટ ઇન મેનેજમેન્ટ કે WPMનો મિનિંગ અહીંયા તમને કીધો છે કે સંચાલનમાં કામદારની ભૂમિકાને પ્રભાવિત કરતા પરિબળોની ચર્ચા કરો. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો નેક્સ્ટ, એના પછી સ્ટેટ ધ વેરિયસ લેવલ્સ ઓફ વર્કર્સ પાર્ટિસિપેટ ઇન મેનેજમેન્ટ સંચાલનમાં કાર્યકારની ભાગીદારીની વિવિધ સ્તરો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન છે એ તમને 10 માર્કમાં પૂછાઈ શકે છે જો તમને 10 માર્કના 2 ક્વેશ્ચન કરવા હોય ત્યારે. નેક્સ્ટ, સ્ટેટ ધ વેરિયસ રીઝન ફોર ધ ફેલર્સ ઓફ વર્કર્સ પાર્ટિસિપેશન ઇન મોમેન્ટ ઇન ઇન્ડિયા કે ભારતમાં કામદાર ભાગીદારોની ચળવળતાની નિષ્ફળતાની વિવિધતા કારણ ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જો છેલ્લા 2 ક્વેશ્ચન એવા છે કે જે કમ્બાઈન કરીને તમને પૂછી શકે છે, તો ટોટલ 20 માર્કમાં આ ટાઈપનો ક્વેશ્ચન છે નાના એ તમને પૂછી લેશે. ત્યાર પછી યુનિટ 3 કમ્પ્લીટ થઈ છે. પછી આપણે યુનિટ 4ની વાત કરી કે ડિસિપ્લિન એન્ડ ગ્રેવિયન્સ હેન્ડલિંગ. ચલો હેન્ડલિંગ છે એ આપણે જોઈ. તો જો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે, તો તમારા માટે કયા ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે એ સ્ટાર કરતો જાઉં છું. વોટ ઇઝ ડિસિપ્લિન એન્ડ એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ કોર્સ ઓફ ડિસિપ્લિન કે શિસ્ત શું છે અને શિસ્તના પ્રકાર અને કારણો સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ. તો અહીંયા તમને ખાસ ખબર હોવી જોઈએ. પછી એક્સપ્લેન ઇન કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડિસિપ્લિનરી પ્રોસિડર ઇન ડિટેલ્સ કે તેની લાક્ષણિકતા અને શિસ્તના પ્રક્રિયાઓની વિગતવાર ચર્ચા કરો. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આ ક્વેશ્ચનમાં અમુક પ્રકારની શોર્ટ નોટ પણ હશે, તો એ પણ હું તમને વિગતવાર કહીશ કે કઈ પ્રકારની શોર્ટ નોટ તમને પૂછાઈ શકે છે.